તો નીટ પેપર લીક કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી 24 કલાક પાસે એક્સક્લુઝિવ ખબર છે। નીટ પેપર લીક કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી ચૂકી છે। સીબીઆઈ ગુજરાતના 4 જિલ્લાઓમાં હાલ તપાસ કરી રહી છે। ગુજરાતના 4 જિલ્લાની 7 લોકેશન પર સીબીઆઈ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગોધરા, ખેડા અને આણંદમાં સીબીઆઈ સર્ચ કરી રહી છે, તો અમદાવાદમાં પણ સીબીઆઈની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધરી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે નીટ કૌભાંડ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી દેવાયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ 4 સ્થળો પર સીબીઆઈ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા ગોધરાની એક શાળાના આચાર્યની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી, વાલીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હવે અલગ અલગ 4 જિલ્લાઓમાં આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ। રવિ, અલગ અલગ 4 જિલ્લાઓમાં હાલ સર્ચ ઓપરેશન ટીમ સીબીઆઈની તપાસ કરી રહી છે। જાણવા માંગીશું હાલ શું હલચલ જોવા મળી રહી છે ત્યાં? લીક થયું સાથે જ ગોધરામાં જે બોગસ સેન્ટર જે ત્યાં વિદ્યાર્થીઓને મુન્નાભાઈ એમબીબીએસ રીતે જે આખી પિક્ચરમાં જે સીન ક્રિએટ થયું છે તે રીતે પાસ કરાવવાનું જે આખું કાવતરું જે સામે આવ્યું હતું તેના પછી આખા દેશભરમાં વિરોધ વંટોળ થયો, સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ અને ત્યાર પછી સરકાર દ્વારા સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે અને છેલ્લા ઘણા દિવસથી સીબીઆઈ ગોધરાના જયરામ જે સ્કૂલ છે ત્યાં તપાસ કરી હતી અને હવે તેમને એક સાથે ગુજરાતના અલગ અલગ જે 7 જગ્યાઓ પર સર્ચની કામગીરી શરૂ કરી છે। 4 જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે ઇનપુટ મળ્યા છે સીબીઆઈને તેના આધારે કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ કહી રહ્યા છે કે તેમને અન્યાય થયો છે અને અન્યાય થવાના કારણે તેઓ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે આમાં ફરીથી રીનીટ થાય અથવા તો જે લોકો આમાં પકડાયા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો વાત કરવામાં આવે ક્યાં સર્ચની કામગીરી ચાલી રહી છે, ત્યાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં 4 જગ્યા પર આખી કામગીરી ચાલી રહી છે અને ત્યાં જ જે સીબીઆઈની ટીમ જે છે તે સતત વિવિધ પુરાવાઓ એકત્રિત કરવાની અત્યારે કામગીરી કરી રહી છે। જી બિલકુલ રવિ, આભાર। તો વિવિધ સ્થળો પર હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। નીટ કૌભાંડ મામલે તપાસ કાર્યવાહી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે હાલ ગુજરાતના 4 અલગ અલગ જિલ્લાની 7 લોકેશન પર સીબીઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે।